ટોસ્ટા સેન્ડવિચ છે એ બધાના ઘરમાં ખૂબ ભાવતી પણ હશે અને ખૂબ બનાવતા પણ હશો. પણ આજે હું બ્રેડમાંથી ને એકદમ યુનિક ચાટની રેસીપી લઈને આવી છું. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે બ્રેડમાંથી બનતી આપણે એકદમ યુનિક અને ટેસ્ટી ચાટની રેસીપી શીખશું. હૈદરાબાદી ચાટ. આ રેસીપી છે ફ્યુચર માટે સેવ કરીને રાખી દેજો, કારણ કે પાર્ટી સ્નેક્સ તરીકે પણ આ રેસીપી છે એકદમ કામ લાગશે. હવે જો અમે અહીંયા 2 બ્રાઉન બ્રેડ લઈ લીધી છે. તમારે બ્રાઉનની બદલે વ્હાઇટ બ્રેડનો યુઝ કરવો હોય તો તમે વ્હાઇટ બ્રેડનો પણ યુઝ કરી શકો છો. આ ચાટની રેસીપી એવી છે કે ક્યારેક તમે કોઈ બ્રેડની આઈટમ ઘરે બનાવી હોય અને બ્રેડ થોડી ઘણી પડી હોય ત્યારે પણ તમે બનાવશો તો પણ એકદમ ટેસ્ટી રેસીપી બનશે. હવે જો મેં અહીંયા એક બ્રેડમાંથી ને 4 ટ્રાયંગલ શેપના પીસીસ છે કટ કરી લીધા છે. જો આ રીતે છે ટ્રાયંગલ શેપના પીસીસ છે આપણે કટ કરીને રાખી દઈશું. હવે આ બ્રેડને છે આપણે ફ્રાય કરી લેવાની છે, ડીપ ફ્રાય કરશું. એના માટે મેં અહીંયા તેલ આપણે ગરમ કરવા રાખી દઈશું તળવા માટે. બ્રેડ તળવા માટેની એક ટીપ છે કે તેલ છે એકદમ ગરમ થાય પછી જ તમારે બ્રેડ છે એમાં તેલમાં ફ્રાય કરવાની છે. અને ફ્રાય પણ છે હાઈ ફ્લેમ ઉપર જ કરવાની છે. જરા પણ લો ફ્લેમ ઉપર કે તેલ થોડું ઓછું ગરમ હશે ને ફ્રાય કરશો ને તો બ્રેડ છે તેલ પી જશે ને તેલ પચી થશે. હવે જો આ રીતે બંને બાજુએથી ને બ્રેડને એકદમ સરસ તળી લેવાની છે. મેં અહીંયા બ્રાઉન બ્રેડ લીધેલી છે એટલે તળાતા છે થોડી ડાર્ક બ્રાઉન થઈ જશે. તમે જો વ્હાઇટ બ્રેડનો યુઝ કરશો તો એકદમ આ રીતે બદામી થાય ત્યાં સુધીને બ્રેડને છે તળી લેવાની છે. બ્રેડ છે તળાતા એકદમ ક્રિસ્પી બને છે. એટલે આ સ્નેક્સ છે એ એકદમ સરસ ટેસ્ટમાં લાગશે, ક્રિસ્પી અને ઉપર મસાલાના લીધે થઈને સોફ્ટ. હવે જો આપણે એના માટેનો મસાલો બનાવી નાખીએ. આપણે નોર્મલ ટોસ્ટર સેન્ડવિચનો મસાલો બનાવીએ થોડોક સિમિલર જ છે. મેં અહીંયા 2 બાફેલા બટેટા લઈને એને મેશ કરી લીધા છે અને હાફ કપ જેટલા વટાણા છે એને પણ બોઇલ કરી લીધા છે અને એને આપણે એડ કરી દઈશું. હવે આમાં હું કોરિએન્ડર નાખું છું 1/4 કપ જેટલી. અને આપણે 2 પાણીએ ધોઈને એડ કરશું. હવે મસાલા એડ કરી દઈએ. મસાલામાં મેં અહીંયા 1 થી 2 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરેલું છે. અડધી ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરેલો છે. અડધા ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું પાવડર એડ કરેલો છે. 1 ટીસ્પૂન જેટલો હળદરનો પાવડર એડ કરશું અને 2 ટીસ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરશું. હવે 1 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે. 1 ટેબલ સ્પૂન જેટલી બ્રાઉન શુગર એડ કરેલી છે અને અડધું લીંબુ છે એનો રસ નીચવેલો છે. હવે આ બધો મસાલો છે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. તો બસ તમારી ચાટનો મસાલો છે એ રેડી થઈ ગયો. તમારે છે ડુંગળી આમાં એડ કરવી હોય તો તમે મસાલામાં ડુંગળી એડ કરી શકો છો. હું ગાર્નિશિંગમાં ડુંગળી એડ કરવાની છું, કારણ કે ઘણા લોકો છે ડુંગળી ન ખાતા હોય તો તમે છે સ્કીપ પણ કરી શકો. જો તમે મસાલામાં જ એડ કરી દેશો તો બધો મસાલો છે ડુંગળીવાળો જ થઈ જશે. બસ તો તમારી ચાટ છે ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ગાર્નિશ કરી લઈએ. સૌથી પહેલાં છે આમાં આપણે ગ્રીન ચટણી લગાવીને રેડી કરી લેશું. પછી મેં ખજૂર આંબલીની ચટણી છે એ ચાટમાં લગાવેલી છે. તમારા માટે આ પાર્ટી સ્નેક્સ તરીકે એટલે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પાર્ટીમાં છે ઇન્સ્ટન્ટ સ્નેક્સ બની જાય એવી રેસિપીસ છે આપણને જોતી હોય છે. તો આ રેસીપી છે એકદમ ઇઝીલી બની જશે, કારણ કે તમે બ્રેડ છે એને તમે ફ્રાય કરીને ડબ્બામાં ભરીને રાખી દેશો આગલા દિવસે, તો બીજા દિવસે તમારે ખાલી આ બધી વસ્તુઓ છે એને કમ્બાઈન કરીને ચાટ જ રેડી કરવાની રહેશે. એટલે એકદમ ઇઝી થઈ જશે. અને આ 2 બાફેલા બટેટામાંથી ને 12 થી 15 છે ચાટ આરામથી બનશે, કારણ કે આમાં મસાલો છે થોડો થોડો જ આવે છે. હવે જો ખજૂર આંબલીની ચટણી નાખ્યા પછી બટેટાનો માવો લગાડી ફરીવાર આપણે ગ્રીન ચટણી ને ખજૂર આંબલીની ચટણી છે એ એડ કરશું. અને ગાર્નિશિંગમાં મેં અહીંયા ડુંગળી, સેવ અને દાડમના દાણાનો યુઝ કર્યો છે. તમારી ચોઈસ પ્રમાણે તમે આમાં ડુંગળી છે સ્કીપ પણ કરી શકો છો. તમારે લસણની ચટણી એડ કરવી હોય તો તમે એ પણ કરી શકો છો. હવે જો તમારી ચાટ છે એ રેડી થઈ ગઈ સર્વિંગ માટે. આ ચાટ છે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. એકવાર જરૂરથી ના ચાટની રેસીપી ટ્રાય કરજો ને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને હૈદરાબાદી ચાટની રેસીપી કેવી લાગી. થેન્ક યુ. બાય બાય.